હકીકતમાં આ જે દવાનો રંગ છે એ એવા લોકો માટે ફાયદાકારક છે જે એક જ સમયે ઘણા પ્રકારની દવાઓ લેતા હોય. નમસ્કાર દર્શક મિત્રો, ખબરશું.com પરથી હું દર્શી નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જ્યારે આપણી તબિયત સારી ન હોય અને આપણે દવાખાને જઈએ તો આપણને દવા આપવામાં ડૉક્ટર તરફથી આવે અને આ બધી દવાઓ લાલ, પીળી, કેસરી, કાળી આવા રંગોની હોય છે. પરંતુ આ જે દવા છે એનો રંગો આવા શા માટે છે? તો ભારતમાં લગભગ દરેક ઘરમાં દવાનો એક અલગથી ડબ્બો હોય છે, જેમાં બ્લડ પ્રેશર, શુગર, થાઇરોઇડ, વિટામિન્સ અને અન્ય અસંખ્ય વસ્તુઓની દવાઓ હોય છે. પરંતુ આપણે કેટલીક દવાઓને તેમના રંગોથી ઓળખીએ છીએ. તો શું ક્યારે પણ એવો વિચાર આવ્યો છે કે બધી જ દવાઓ સફેદ કેમ નથી હોતી, રંગીન શા માટે હોય છે? હવે ઘણી દવાઓ તમે જોઈ હશે તો એ અલગ અલગ રંગોની હશે. હવે આનું મહત્વ શું હોય? જો કે આ દવાઓનો જે રંગ છે એ સુંદરતા માટે નહીં, પરંતુ એનું નોંધપાત્ર મહત્વ ધરાવે છે. ચાલો આજે આપણે આની પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીએ. હકીકતમાં આ જે દવાનો રંગ છે એ એવા લોકો માટે ફાયદાકારક છે જે એક જ સમયે ઘણા પ્રકારની દવાઓ લેતા હોય. હવે જે લોકો દવાના નામ નથી વાંચી શકતા અથવા વૃદ્ધો માટે આ રંગોની દવાઓ ઓળખવાનું સરળ રહે છે. હવે આનાથી તેમને દિવસ દરમિયાન કઈ દવા લેવી જોઈએ, રાત્રે કઈ દવા લેવી જોઈએ એ જાણવામાં મદદ મળશે. વધુમાં આ રંગો ડોક્ટરો અને મેડિકલ સ્ટાફને ઝડપથી દવાઓ ઓળખવામાં મદદ કરે છે. હવે આ દર્દીને ખોટી દવા લખવાનું જોખમ પણ ઘટાડે છે. હવે વાત કરીએ કે આ રંગોની સાયકોલોજી અસર શું થાય. તો દવાઓના રંગો આપણા મન પર અસર કરે. ફાર્માસ્યુટિકલ કંપનીના દવાઓના રંગો કાળજીપૂર્વક પસંદ કરે. હવે તમે જોશો કે વાદળી રંગની દવા પણ હશે, તો આ વાદળી રંગ શાંતિ સાથે સંકળાયેલું છે. તમે જોયું હશે કે ઘણી બધી ઊંઘની ગોળીઓ અથવા સ્ટ્રેસની દવાઓ જે હોય એ વાદળી હોય છે. લાલ રંગ હોય તો એ ઉત્સાહ અને ઉર્જા ધરાવે છે. હવે બીજી બાજુ જે લીલો રંગ હોય એ પ્રકૃતિ સાથે સંકળાયેલો રંગ છે, એટલે કે જેટલી પણ હર્બલ દવાઓ હશે એ લીલા રંગની તમને જોવા મળશે. ઉદાહરણ તરીકે મોટાભાગની ભૂરા અને કાળા રંગની જે દવાઓ હોય એ ગોળીઓમાં આયર્ન અને વિટામિન્સ હોય છે. હવે આ દવાઓની રંગ તેમની કડવાશ છુપાવવામાં પણ મદદ કરે છે, જેનાથી દર્દીઓ માટેનું તેમનું જે સેવન છે એ સરળ રહે. તો દર્શક મિત્રો, આપણે લાલ, લીલી, પીળી, ભૂરી આ જે દવાઓ જોઈએ છે એ આવી દવાઓ બનાવવા પાછળનું મુખ્ય કારણ તેમના રંગો સાથે પણ જોડાયેલું છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરશું.com.